વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. અને આજની સવાર આપણી થઈ ગઈ છે મસ્ત. અને આપણે અત્યારે એવું વિચાર્યું છે કે સવારના 10 વાગ્યા જ, આજ તો રજા છે, શાંતિથી રૂમ પર આરામ જ કરવાનો છે. પાણી તો આવતું નહીં, એટલે જો નવું ઘર જોવા જવાનું બીજા પ્લાનિંગ છે, તો ફોન આવે તો જોવા જ માટે જવાનું છે. બાકી તો અત્યારે એવું કંઈક વિચારીએ છીએ કે નીચેથી પાણી લઈ આવીએ. નીચેથી પાણી લાવીને મેગી બનાવીએ તો ક્યાં થોડો નાસ્તો થઈ જાય. તો વિચારીએ જાવ જઈએ નીચે, મેગી બેગી લઈને આવીએ, પાણી એ લેતા આવીએ, પછી મેગી બેગી બનાવીએ. તમને બતાવશું આગળ વ્લોગમાં. અમારા માર્કોભાઈ જો 2 બાલટી લઈને ઉપડી જાય પાણી ભરવા માટે, અને ત્રીજો જગ. નીચે પાણી ભરવા જવાનું છે. જો नीचे पानी भरवान चालू है. हम हमारा मकसद भूल गए. इधर आके मकसद भूल गए. मकसद ही भूल गए कि क्या है. चला पानी भरने का नहीं मार्को भाई. हमारा मकसद खो दिया. અમે પાણી ભરવા નીચે આવ્યા હતા. જુઓ તો 100% ટોકામાં એટલું પાણી ભરી અને ઉપર લઈ જયું. મેગી બનાવ્યું તો એના વાસણે ધોવા પડશે એના માટે. તો ગાઈસ પાણી અંદર થોડું જ છે, સ્ટ્રગલ કરવું પડે છે આ બધું. ગાઈસ અમે મેગી, ડુંગળી, ટામેટું, મરચાંને લઈને આવીએ દાણા. અને પાણી નીચેથી જગમાં ભરલાયા છે. ડોલમાં તો ભરલાયા નહીં, પણ જગમાં ભરલાયા છે વાસણ ધોવાને માટે. એક્સ્ટ્રા જગમાં જોડે પડ્યો હતો એટલે. અને જુઓ તો હવે આપણે મેગી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. મેગી બનાવીને બતાવીએ તમને મેગી કેવી બને, કઈ રીતે બનાવીએ. ગાઈસ આપણે જુઓ મેગી બનાવવા માટે કટિંગ કરીને તૈયાર કરી દીધું છે. મેગી આપણે 3-4 જણા છીએ, બરાબર. મેગી બનાવીએ હવે. તો ગાઈસ આમાં મેગી બનીને રેડી થઈ ગઈ છે મસ્ત. જુઓ છાશમાં દાણા બાણા નાખ્યા છે, અને જુઓ મસ્ત મેગી બની રેડી થઈ ગઈ છે. છાશમાં દાણા બાણા નાખ્યા છે, મેગી બની છે. હવે શાંતિથી જમી લઈએ. ગાઈસ આપણે રેડી થઈ નીકળી ગયા છીએ ઘર જોવા માટે. અને એક બ્રોકરનો ફોન આવ્યો તો તે ઘર છે તે જોઈ આવીએ કેવું છે કેવું ના. આપણને એડજસ્ટ થાય એવું હોય તો જોઈ લઈએ. તો જોવા માટે નીકળી ગયા હતા, બરાબર, આપણા મિત્ર સાથે. તો મળી આવું. આજે તો રજા હતી, પણ થોડું રિલીવરમાં 1-2 જણને બહાર જવાનું થયું છે ઇમરજન્સીમાં. એના કારણે આજે આપણે રાત્રે નોકરી જવાનું થાય છે. એટલે 7 વાગે જેવો ટાઈમ થયો છે. આપણે 7 થી 7 નોકરી કરવાની છે આજે, 12 કલાકની નાઇટ ડ્યુટી. તો હવે જઈએ છીએ શાંતિથી નાઇટમાં. મિતભાઈ નોકરી જેલા છે, આવશે રૂમ પર. તો બ્લોગમાં જે તમને આગળ બતાવે, બરાબર. તો આજે આપણે મળીએ. અને જમવાનું તો આજે હું શાંતિથી કંપનીમાં જ જમી લઈશ. મળીએ આવું શાંતિથી રાત્રે, કાલ સવારે. તો આપણે નોકરીથી આવી ગયા હતા. અત્યારે 5 વાગ્યા છે. અને હવે રૂમ પર આર્યનભાઈ અને બીજા બધા ફ્રેન્ડ્સ છે જોયા. આ અમારા પરમ મિત્ર પ્રેમી તો મસ્ત ઊંઘ્યા છે. અને આપણે આવી ગયા છે અત્યારે રૂમ પર. હવે સીડીઓ ચડું છું અત્યારે, હાલ જ છે સગી આવ્યો. હવે માહોલ જોઈ શકો છો સાંજના. હવે જઈએ રૂમ પર. જોઈએ રૂમ પર કોણ છે, શું કરે છે બધા મિત્રો. આગળ બતાવીએ તમને જેવું હોય. હવે જોઈએ. તો અમે નીકળી ગયા હતા જમવા આજે ફરીથી, કેમ કે આજે રૂમ પર પાણી છે જ નહીં. મેં 3 મિત્રો, માર્કોભાઈ અને ઉર્મિલભાઈ, બધા જમવા નીકળી ગયા હતા. હવે અમે હાલ અડી જાય તમારે. હવે ક્યાં જઈએ છે જોઈએ. જવાનું કંઈ નક્કી નહીં આજે, ક્યાં જમવા જઈશું એવું. માર્કોભાઈ
ચલો હડો તાન ફટાફટ. તો ગાઈ આપણે જમી લીધું હતું અને બસ ખાલી ચાલવા નીકળ્યા હતા વોકિંગ પર. તમે જોઈએ કરો વોકિંગ તો કોઈ ના કહેવાય પણ બસ ચાલતા ચાલતા જઈએ છીએ રોડની આ બાજુથી પેલી બાજુ સામે બેસવા માટે. બસ બીજું કંઈ છે નહીં તે બાજુ ખાસ. તમે જોઈ શકો છો જે ભાઈ બાઇક લઈને આવ્યા હતા હવે તેમને મોકલી દીધા છે આગળ. અને હું ને આ અમારા માર્કોભાઈ પ્રિય મિત્ર બંને ચાલતા ચાલતા જઈએ શાંતિથી. જઈએ હવે બેસીએ ત્યાં થોડી વાર ને પછી જઈએ રૂમ પર. આમ બી રૂમ પર જઈને કંઈ કરવાનું તો છે નહીં આપણે. ગાય તમે બેસવા આવી ગયા થોડું ચાલીને. તમે લોકેશન જોઈ શકો આજુબાજુ. અહીંયા બધું ખાણીપીણીનું રેસ્ટોરન્ટ ને એવું બધું છે. આ બાજુ ચૂલા ઢોસા ને ઉપર રેસ્ટોરન્ટ છે ને આ બાજુ કેફે છે ને એવું બધું છે. બસ જોઈ શકો તમે લોકેશન મસ્ત. બેસવા આવી ગયા હતા મસ્ત શાંતિથી થોડી વાર બેસીએ અહીંયા પછી જઈએ રૂમ પર કેમ કે માહોલમાં થોડુંક સારું લાગે એટલે. અહીંયા હાઈવેનો નજારો છે થોડો. બેસીએ થોડી વાર પછી જઈએ. તો ગાઈસ જીસ આપણે આવી ગયા હતા રૂમ પર જમી કરીને શાંતિથી બેસીને ટ્રાફિકમાં. અત્યારે રાત્રના 8:30-9 વાગે તમે જોઈ શકો. હવે સુઈ જઈશું શાંતિથી આર્યન. તો આજના દિવસ માટે આટલું જ હતું. મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે, નવી એનર્જી સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. બાય બાય ગાઈસ.